તો આ સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। જો પાટણમાં આખલાનો આતંક જોવા મળ્યો છે। સરસ્વતી તાલુકામાં આખલાઓનો આતંક સામે આવ્યો છે। દારૂસણ ગામે હડકાયા આખલાએ આતંક મચાવ્યો। હડકાયા આખલાએ બાળકને અડફેટે લીધો, જે બાદ બાળકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। બાળક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। આખલાને ગ્રામ્યજનોએ મહા મુસીબતે પકડ્યો। આખલાને પકડતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। તો રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી ન થતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળ્યો છે। તો રખડતા આખલાના આતંકથી ગ્રામ્યજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। આખલાઓને પશુઓના કારણે નિર્દોષ રાહદારીઓને ભોગ બનવું પડે છે। આ સાથે જ બાળકને ગંભીર ઈજા પણ પહોંચી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના સરસ્વતી તાલુકામાં આખલાનો આતંક સામે આવ્યો છે। બાળકને અડફેટે લેતા બાળક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયો, શું છે માહિતી? સ્મિતા, વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લાની અંદર રખડતા આખલાઓ અને ગાયોનો પશુઓનો આતંક વારંવાર જોવા મળે છે। તેમ છતાં વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળતું। ત્યારે આજે જો વાત કરીએ તો વહેલી સવારે સરસ્વતી તાલુકાનું જે દારૂસણ ગામ છે ત્યાં એક હડકાયા આખલાએ આતંક મચાવ્યો હતો અને આ આતંકની અંદર એક માસૂમ બાળક છે તેને હડફેટે લીધો હતો, જેમાં બાળક ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો। જોકે આ દારૂસણના ગામની આ ઘટના બની સવારે ત્યારે લોકોમાં ભય ફેલાઈ ગયો છે, કારણ કે આતંક મચાવનાર આખલાને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કર્યું હતું અને મહા મુસીબતે તેને પકડી અને રસ્સા વડે બાંધી દેવામાં આવ્યો હતો। ત્યારે લોકોએ રાહતનો દમ લીધો હતો, કારણ કે આખલા અને પશુના કારણે જો પાટણ જિલ્લાની વાત કરું તો નિર્દોષ રાહદારીઓ તેનો વારંવાર ભોગ બનવું પડે છે અને જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે। પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવાની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી લોકોમાં હાલ પણ રોષ છે, કારણ કે આ ઘટનાઓ પાટણ જિલ્લાના અનેક તાલુકાઓની અંદર જોવા મળે છે અને વારંવાર આ ઘટનાઓ ઘટે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને હાલમાં લોકોમાં રોષ છે। ત્યારે આજે આ ઘટના છે સરસ્વતી તાલુકાના દારૂસણની, તેમાં આખલાના આતંકથી આજે એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે।